ઓકે, હવે આપણે ઊંધું કામ કરવું પડશે ને, નામ પરથી સૂત્ર બનાવવું છે. હા. તો ચાલો એક કામ કરો ને, મને તમને ગમતા હોય એવા નામ લખાઈ દો. ચાલો આપણે સૂત્ર બનાવીએ બેટા. ચાલો પહેલું લખાવો કોઈ એક નામ. કોઈ બી એક જણ બોલ દો. હેક્ઝા એક્વા ક્રોમિન આયન. હેક્ઝા એક્વા ક્રોમેટ ક્રોમિન આયન. હેક્ઝા એક્વા શું છે બેટા? ક્રોમિન. ક્રોમેટ. ક્રોમિન. ક્રોમિન ના આવે બેટા, ક્રોમેટ આવે, કાં તો ક્રોમિયમ આવે. સર આયન છે આયન. હા પણ ક્રોમિયમ હશે. હા ક્રોમિયમ. ક્રોમિયમ પછી અવસ્થા કેટલી છે? 2. ચાલો હવે અહીંયા સમજો. જો પેલા ધાતુ કયો છે? ક્રોમિયમ. આ લખી દીધું ક્રોમિયમ. પછી શું કહે છે? હેક્ઝા એક્વા. એક્વા એટલે H2O. ઓકે, ચાલો આટલું પતી ગયું. હવે આના ઉપર બીજભાર કેટલો લખવો? તો જુઓ, ક્રોમિયમ નો કેટલો આપ્યો છે? 2. 6 કૌંસમાં H2O નો 0 ઇઝ ઇક્વલ ટુ કુલ વીજભાર x. આના ઉપર બરાબર, આના ઉપર વીજભાર ધારો કે x છે, તો x માટે x બરાબર કેટલા આયા? +2 જાય Cr H2O6 2+. બોલો, પડી સમજ? 2-3 લખો એટલે તમને તરત ખબર પડે. થોડા વધારે થઈ ગયા તો એવું લખાવો ને બેટા. Ni. નહીં નામ લખાવ, નામ. डायएमाइन क्लोराइडो नाइट्रो एंड प्लेटिन. एक मिनट बेटा. डायएमाइन क्लोराइडो नाइट्राइटो एन. हाँ. प्लेटिनम 2. प्लेटिनम આવું કીધું? हाँ सर. ઓકે ચાલો. પછી બહાર કઈ છે? આટલું જ નામ છે ને? આટલું જ છે. આટલું જ છે ને? આટલું જ છે. હા. ઓકે ચાલો. હવે ધાતુ કયું છે? પ્લેટિનમ. મેં લખી દીધું પ્લેટિનમ. પછી ડાયએમાઇન, ત્યાં લખી દીધું ડાયએમાઇન. પછી કીધું છે ક્લોરાઇડો અને પછી કીધું છે નાઇટ્રાઇટો એન. ચાલો, જેટલું કીધું હતું એ બધું મેં લખી દીધું. હવે આના ઉપરનો વીજભાર ધારો કે x છે, બરાબર? ઓકે, હવે અહીંયા જુઓ, પહેલું કોણ છે? પ્લેટિનમ. પ્લેટિનમમાં કેટલા છે? 2. એમોનિયાનું 0, Cl નું -1 અને NO2 નું -1 ઇઝ ઇક્વલ ટુ કુલ વીજભાર x. માટે x બરાબર 0 આયા. હા કે ના? हाँ सर. એટલે અહીંયા મારે કશું લખવાનું નહીં. એટલે સૂત્ર શું થઈ ગયું? Pt NH3 Cl NO2. ઓકે બેટા? હા સર. લખી નાખો.
લખાઈ ગયું બેટા? हाँ सर આમાં કોઈ કન્ફ્યુઝન નહીં ને બેટા? હોય તો પહેલા પૂછી લો. ના સર. हाँ सर સર એક લખાવો બીજું એ. અરે હું એક લખાવું પછી તું મને લખાય. ચાલ. આવું છે ફેરિક હેક્સાસાયનાઇડો ફેરેટ 2. આવું મેં લખાયું. હવે જો ફેરિક એટલે Fe3+. હવે આ ફેરિક આ એન મેં લખી દીધું. હવે સંકીર્ણ અહીંથી છે તો ફેરેટ એટલે Fe હશે અને હેક્સાસાયનાઇડો આ સંકીર્ણ પરનો વીજભાર ધારો કે x છે. Fe કેટલા કીધા છે? 2. Cn કેટલા? -1 is equal to x. Therefore x is equal to -4. तो बेटा Fe3+ FeCN6 4 minus આ 4 અહીંયા આવે 3 અહીંયા જાય એટલે Fe4 FeCN6 thrice. બોલો પડી સમજ? हाँ सर હા સર. ઓકે લખી નાખો. જો બેટા ઘણી વખત આ લોકો છે ને ફેરિક ની જગ્યાએ શું લખીને આપે તો પણ ગભરાવાનું નહીં. આવું લખે આયન 3 હેક્સાસાયનાઇડો ફેરેટ 2. બરાબર છે? બધું થયું આનું આજ. Pyridine. પ્લેટિનમ. પ્લેટિનમ 2 સંયો એની 2 અને ટેટ્રાક્લોરિડો પ્લેટિનેટ હાથે જ આગળ. ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનેટ એ પણ 2. ઓકે ચાલો કઈ વાંધો નહીં. હવે બેટા pyridine ligand શું છે તો કે py. એને કઈ રીતે દર્શાવાય? py અથવા C5H5N. બરાબર છે? આ બે માંથી કોઈ બી રીતે દર્શાવાય pyridine ને. હવે પહેલો કૌંસ છે એમાં કોણ છે? પ્લેટિનમ છે તો મેં લખ્યું PT. પછી કેટલા pyridine છે? 4. પડી એમ બેટા? ઓકે પછી ફરીથી પ્લેટિનેટ છે એટલે બીજા કૌંસમાં બી પ્લેટિનમ છે અને 4 ક્લોરીન છે. તો આમાં તો કોઈ અક્કલ વાપરવાની જ નથી. પડી એમ બેટા? હવ. એટલે સર આયન નું કઈ વિચારવાનું જ નહીં આમાં. ધન ભાર ઋણ ભાર કઈ કેટલો આવશે? અલગ અલગ આવે ને બેટા. જો એટલી ખબર પડે કે આ પ્લેટિનેટ છે એટલે ઋણ આવશે એટલે પાછળ લખવું પડશે અને આ પ્લેટિનમ છે એટલે ધન હશે એટલે આગળ લખવું પડશે. ક્લિયર? બરાબર. હા અવસ્થા જુદી જુદી હોય તો ચિંતા કરવી પડે. એવું કરાઈશ પછી. આ તો ક્લિયર ને? હા સર. ઓકે ધ્યાન રાખજો. pyridine ligand કઈ રીતે બતાવે બેટા? py કાં તો C5H5N. મેથડ સમજ પડી ગઈ? ઓકે હવે આવા તો ઢગલા બંધ કરી શકાય ને. પછી તમે નામ લખતા જાઓ આવી રીતે ગણતરી કરતા જાઓ બેટા. હવ. ચલો 2-3 લખીએ આપણે બીજા એટલે પાક્કું થઈ જાય. આ લખાઈ ગયું ને? हाँ सर हाँ सर ચાલ પહેલા લખાઈ દે તારે મને બીજા 1-2 નામ. Hexaamine, હેક્સા amine, હા cobalt, હા 3, chloride,
ક્લોરાઇડ. ચાલો હવે જાતે જ કહો મને શું કરું પહેલા. પહેલા કોબાલ્ટ ધાતુ લખી દેવાનું. હા પછી NH3 અને 6. બરાબર. આ પતી ગયું આટલે સુધીનું સંકીર્ણ અને 12 ક્લોરાઇડ એટલે Cl માઇનસ. ક્લિયર બેટા? હા હા સર. સર. ઓકે હવે મારે આ એક શોધવાનું ને તો CO કેટલા કીધા 3 કીધા છે. એમોનિયાનું 0 is equal to total x. Therefore x is equal to +3. હવે બહુ આસાન થઈ ગયું. CO NH3 6 3 પ્લસ Cl માઇનસ આ ત્રણ આમ જાય એક તો લખવાની જરૂર નહીં. CO NH3 6 Cl3. બોલો ક્લિયર? બરાબર. હા સર. મેથડ પાકી આવડી જવી જોઈએ બેટા. સર પછી એક લખાવું. હવ ચાલો બોલ. એમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો N. પ્લેટિનેટ 2. ઓકે ચાલો હવે બેટા પ્લેટિનેટ PT. હવે એટલું સમજ પડી ગઈ કે આ નેટ લખ્યું છે એટલે આ ઋણાયન હશે એટલી તો અક્કલ ચાલી જાય ને હવે આપડી. હા સર. હા Okay. સર. હા. PT પછી શું કે છે એમાઇન. આ એમાઇન લખી દીધું. પછી શું કે છે બ્રોમાઇડો, ક્લોરાઇડો ને નાઇટ્રાઇટો. આનો વીજભાર ધારો કે x છે. PT કેટલા આપ્યા છે 2. આ 0 આ -1 આ પણ -1 -1 is equal to x. Therefore x is equal to -1. So PT NH3 Br Cl NO2 -1. Okay. એટલે આવું સીધું સીધું લાઈનમાં લખી દેવાનું હોય ને એક એક. હા જે લિગેન્ડ આપ્યા હોય લખી નાખવાના. જો નામ લખતી વખતે ABCD જોવી પડે પણ આમાં તો કોઈ સૂત્રમાં તો કોઈ ચિંતા જ નહીં બેટા. હવ બરાબર. જો હવે ઘણામાં અહીંયા આયન લખીને નથી આવ્યું પણ આયન સ્વરૂપે આવ્યું ને. સર લખાઈ. ઓકે ચાલો બધાને લખાઈ ગયું ને બેટા? હા સર. હા હા સર. સર. તો હવે નામ પરથી સંકીર્ણ આવા સૂત્રો બનાવતા આવડશે. હા સર. ઓકે હવે છે ને થોડુંક હું તમને પૂછી જોઉં. 2-4 સવાલ લખો હું લખાવું એ પછી આપણે ધીરે ધીરે આગળ વધીએ. લખો. ચાલો CO NH3 5 Cl બ્રેકેટ કમ્પ્લીટ Cl2 ના આયનીકરણથી કેટલા Cl માઇનસ મુક્ત થશે? બોલો છો બેટા. 2. કારણ કે જે કૌંસની અંદર Cl હોય એનું આયનીકરણ ના થાય. મેં પહેલા જ કીધું છે જે કૌંસની બહાર હોય એ આયનીકરણથી મુક્ત થાય. એટલે આનો આન્સર કેટલો આવશે બેટા? 2.
હવે આમાં જેવું લખે આ જ સવાલમાં બેટા તો શું આન્સર આપશો બેટા? બે. આવું છે ને બેટા, તો તમે જુઓ એક કૌંસ અને બે CL, આ બે અહીંયા લાગે અને બે CL છે 2CL માઇનસ. ત્રણ આયનો મુક્ત થાય. પડી સમજ? હા સર. બરાબર, એક કૌંસ અને એની બહાર રહેલા ઘટકો. બરાબર. ચાલો લખાઈ ગયું? હા સર. ઓકે. ચાલો, CONH3 માં સહસંયોજક બંધની સંખ્યા જણાવો. 6. કેવી રીતે બેટા? સવર્ગ સહસંયોજક બંધનો જ પ્રકાર છે. ના બેટા, મારે સહસંયોજક બંધમાં કે છે એટલે પ્યોરલી સહસંયોજક બંધ કહેવાય. એ તો થોડુંક વિચારો. 11મું યાદ કરો. તરત યાદ આવી જશે બેટા. NH3 માં 3 બંધ હોય, એક NH3 માં N અને H વચ્ચે, બરાબર, એટલે 6 તરી 18 બંધ. બિલકુલ બેટા, બરાબર. જો આ CO અને NH3 વચ્ચે સવર્ગ સહસંયોજક, કોઈએ મને સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કીધી હોત ને, તો સંયોજક બંધ કીધા છે. સહસંયોજક બંધ એક NH3 માં 3 સહસંયોજક બંધ માટે 6 NH3 માં 6 ગુણ્યા 3 એટલે 18 સહસંયોજક બંધ. બોલ, ક્લિયર બેટા? હા સર. ઓકે, આ બધા સવાલો સરસ છે બેટા, ધ્યાનથી કામ કરજો. હા સર. હા સર. લખાઈ જાય એટલે ખાલી મને કહેજો, એટલે મને આગળનું કરાવવાની ખબર પડે બેટા. લખાઈ ગયું સર. ઓકે, ચાલો. અષ્ટફલક લખો. અષ્ટફલક. પછી આ સૂત્ર લખજો. સૂત્ર ધરાવતું સંકીર્ણ ક્ષાર, સૂત્ર ધરાવતું સંકીર્ણ ક્ષાર આયનીકરણથી કેટલા Cl માઇનસ આપી શકે? સર સંકીર્ણથી પાછું બોલો ને એકવાર. સંકીર્ણ ક્ષાર આયનીકરણથી કેટલા Cl માઇનસ આપી શકે?
ચાલો બોલો. અષ્ટફલક. અષ્ટફલક એટલે તે 6 બંધ બનાવે બેટા. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. અષ્ટફલક હોય તો તે કેટલા બંધ બનાવે? 6. તો સર 0 એકે સીએલ નહીં આપે. બિલકુલ. 6 બંધ બનાવવા હોય તો બધી વસ્તુ બ્રેકેટમાં લઈ લેવી પડશે ને. હા કે નહીં બેટા? હા સર. હા સર. ઓકે. હવે બધા સીએલ અંદર આવી જાય બેટા તો તમે વિચાર કરો, મેળ પડે? એ મુક્ત થાય? હા સર. ઓકે. કયા સીએલ મુક્ત થઈ શકે? મેં કીધું જે કૌંસની બહાર હોય તે. કૌંસની અંદર હોય એ તો મુક્ત ના થાય. એટલે અહીંયા કેટલા સીએલ આવે? કેટલા સીએલ આવે? એક પણ સીએલ નહીં એમ. બરાબર, એટલે 0. સર NH3 3 આવશે ને, તો તમે 6 લખ્યું. ઓકે. 3 જ છે, 6 કઈથી આવે? ચાલો. હવે હું સંકેતના બદલી નાખું તો બેટા? બોલો જોઈ. બે સીએલ આપશે. જો NH3 તો અંદર જ લેવાના. હવે 5 ને 1 6 થઈ ગયા. ટોટલ 3 સીએલ છે. સમજો 3 સીએલ છે. એક વાપર્યો તો બહાર 2 બાકી. તો કેટલા સીએલ મુક્ત થશે? 2 સીએલ માઇનસ મુક્ત થશે. ક્લિયર? હા સર. ઓકે. અને કુલ આયનો પૂછું તો? 3. કેવી રીતે? EL2 ના 2 અને કૌંસનો આખો. ઓકે, બરાબર છે. એક જ કૌંસ છે ને, કૌંસની બહાર ટ્વાઇસ થ્રાઇસ એવું કશું લખ્યું નથી. એક કૌંસ અને 2 સીએલ એટલે 3 કુલ આયનો મુક્ત થાય. પછી લખો K2PtCl4. K2PtCl4 ની આયોનિક વાહકતા નીચેનામાંથી કયા સંયોજનની આયોનિક વાહકતાને લગભગ સમાન હશે? નીચેનામાંથી કયા સંયોજનની આયોનિક વાહકતાને લગભગ સમાન હશે? આ કેવું બેટા, જોડે જોડે તમારા JEE નીટના MCQ થતા થાય બેટા. ચાલો બોલો. કયો સાચો આન્સર આવે બેટા? બીજો. કેમ? આ પેલું K2PtCl4 માં 3 આયન બને છે ટોટલ, અને એવી રીતે જ બીજા ઓપ્શનમાં 3 આયન બને છે. બરાબર. આમાં કેટલા આયન બને છે? એમાં 2. NH4 પ્લસ અને NO3 માઇનસ. ઓકે, ચાલો આમાં કેટલા બને? એમાં પણ 2. એમાં 4. એટલે આમાં 3 આયન અને આમાં પણ 3 આયન,
એટલે સાચો આન્સર બી થશે. ક્લિયર? हाँ सर ઓકે, પછી લખો. આ લખાઈ ગયું છે ને? હા સર. હા સર. ઓકે, હવે લખો. નીચેનામાંથી કયું સંકીર્ણ BaCl2 ના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે? પહેલો ઓપ્શન હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે BaCl2 જ્યારે SO4 સાથે પ્રક્રિયા કરે ને ત્યારે BaSO4 ના સફેદ અવક્ષેપ આપે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? તો હવે આપણે શું જોવાનું કે કઈ જગ્યાએ SO4 મુક્ત થાય છે. બસ એ આપણો આન્સર. તો આ ચાર ઓપ્શનમાંથી કઈ જગ્યાએ SO4 મુક્ત થશે? બીજામાં. બસ, એટલે આપણો સાચો આન્સર કયો થશે? બી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો બેટા. NO2 હોત તો પણ આવું સફેદ અવક્ષેપ મળે NO2 જોડે? ના, NO2 જોડે નથી આપતો બેટા. સર આમાં તો એવું હોય છે ને કે પાણીમાં જે દ્રાવ્ય થાય એ ના આપે, એવું કઈ હોય છે ને આમાં લોજિક? બિલકુલ. એ તમે 7મા ચેપ્ટરમાં ભણે ને KSP? ના સર, એ બાકી છે. બાકી છે? ઓકે. હવે લખાઈ ગયું છે. ઓકે, ચાલો હવે લખો બેટા કે ભાઈ નીચેનામાંથી કયું સંકીર્ણ વિદ્યુત વાહકતા દર્શાવી શકતું નથી? બોલો બેટા. ઓકે, કઈ વાંધો નહીં. આ લખો તો ખરા. નેક્સ્ટ ટાઈમ જોડાઈ જજો. એટલે પહેલું સર, પહેલું. સર પહેલું. કેમ પહેલું? કારણ કે એમાં આયન જ નહીં બનતા. સર મ્યુટ છો. સર તમે મ્યુટ છો.
સર મ્યુટ તમારો છો અવાજ મ્યુટ. નહીં આવતો. તમારો અવાજ નહીં આવતો. ઓકે ઓકે, મ્યુટ હતું. ચાલો અહીંયા ધ્યાન રાખો બેટા. પહેલું જે સંકીર્ણ છે તટસ્થ છે, એની બહાર કોઈ આયનો નથી, બરાબર? એટલે એ આયનો મુક્ત કરી શકશે નહીં, એટલે એ વિદ્યુત વાહકતા દર્શાવશે નહીં. ક્લિયર? હા હા સર. સર. એક્સ અને વાય કયા પ્રકારના બંધનું સૂચન કરે છે? ચલો બોલો બેટા, આ તો એકદમ સિમ્પલ છે. એક્સ આયનિક બંધ અને વાય સમરૂસર સર. ઓકે. ચાલો આ લખાઈ ગયું. હા સર. ચાલો સવર્ગાંક સર 12. કેટલો 12. ના, 6 6. ધ્યાન શોર્ટ કહેવાય બેટા. બે બે કૌંસનો કૌંસ, બાર હા. બેટા. હવે જો એક સીઓ સાથે કેટલા ઈએન જોડાયેલા છે? 3. બરાબર? હા ઈએન દ્વિદંતીય લિગેન્ડ છે, હા. એટલે દ્વિદંતીય લિગેન્ડ બે બંધ બનાવે. સવર્ગાંક બરાબર 6. હવે મને ઓક્સિડેશન ગણી આપો. પ્લસ 3. 3. ઓકે, ગણતા આવડે ને? તો હવ હા સર. સીઓ તો ઈએન, ઈએન નું તો 0 અને 3 SO4 નું -2. ચાલો લખ્યું બેટા? હા સર. ચાલો પછી લખો. કયું સંકીર્ણ જલીય દ્રાવણમાં Fe3+ આયન આપશે? કયું સંકીર્ણ જલીય દ્રાવણમાં Fe3+ આયન આપશે?
સી. સી. ઓકે, આપણને ખબર છે બેટા આ 3 અહીંયા જાય અને આ 4 અહીંયા જાય, એટલે Fe3 પ્લસ અને FeCN6 4 માઇનસ. બહાર રહેલો Fe હંમેશા મુક્ત થાય, એટલે આ જે સંયોજન છે એનું આયનીકરણ કરીશું તો Fe3 પ્લસ મુક્ત થશે. ક્લિયર બેટા? હા સર. હા સર. સમજ પડે છે ને બેટા? હા સર. હા સર. ચાલો લખો. ટેટ્રાએમાઇન ડાઇક્લોરાઇડો પ્લેટિનમ 4 ક્લોરાઇડ. ટેટ્રાએમાઇન ડાઇક્લોરાઇડો પ્લેટિનમ 4 ક્લોરાઇડ ના આયનીકરણથી મુક્ત થતા કુલ આયનોની સંખ્યા પ્લેટિનમ 4 ક્લોરાઇડ. લખ્યું બેટા? ક્લોરાઇડ પછી માં એટલે કે એના આયનીકરણથી મુક્ત થતા આયનોની કુલ સંખ્યા ખાલી જગ્યા. ચાલો કહો બેટા. બે. બે સર. કેવી રીતે? નામ શું આપ્યું છે? ના સર 3 આવશે. 3. 3 સર. બે Cl ના અને પેલાનો એક. હા, બરાબર. એટલે 1 કૌંસ અને 2 Cl કુલ 3 આયનો મુક્ત થશે. પડી સમજ? હા હા સર. સર. તો ક્યાં ભૂલ થઈ ગઈ હતી બેટા? બ્રેકેટ ગણવાનો રહી ગયો. મેઇન વસ્તુ તમે ભૂલી ગયા ને. હા. ચેપ્ટર જ બ્રેકેટ માટે છે, આખું ચેપ્ટર જ બ્રેકેટ માટે છે બેટા. એક જ મિનિટ. હા, ઓકે ચાલો. આ ટાઈપના MCQ માં કોઈ તકલીફ બેટા? ના સર. ના સર. બરાબર. એટલે આપણે જે અત્યાર સુધી ભણ્યા એને બેઝડ MCQ આપણે જોઈ લીધા. ક્લિયર આપણું? હા. હવે જો હા બીજા કેટલાક શબ્દો છે આપણે શીખી લઈએ. એમાંનો એક શબ્દ છે કિલેટ. કિલેટ એટલે શું? તો કે ધારો કે આપણી પાસે જે ધાતુ આયન છે એ જ્યારે બહુદંતીય લિગેન્ડ જેવા કે EN, PN, PTN, C2O4 2- આ બધા સાથે જોડાય ત્યારે
સંકીર્ણની રચના ચક્રીય બને છે. તો આ જે ચક્રીય રચના વાળા સંયોજનો છે એને કહેવાય કિલેટ. હવે કોઈ કે સર હજુ મજા ના આવી, કઈ વાંધો નહીં, તો આપણે મજા લઈએ. હવે અહીંયા સીઓ છે. પેલા મને કહો કેટલા બંધ બનાવશે સીઓ ઈએન સાથે? 6. 6. તો 6 એટલે આ 1, આ 2, 3, 4, 5 અને 6. અષ્ટફલકીય રચના આવી રીતે દર્શાવે. 6 બંધ એટલે અષ્ટફલકીય રચના. આ બતાવી દીધી. હવે કેટલા ઈએન જોડવાના છે? 3 ને. તો જુઓ અહીંયા આ ઈએન થયો કે નહીં? હા કે નહીં? ઓકે. હા સર. સપ્રસ્થ નિર્દેશ કોણ છે? નાઇટ્રોજન. ઓકે. એક ઈએન જોડાઈ ગયો. હા સર. હા સર. હવે બીજો જોડીએ. એવી રીતે ત્રીજો જોડીએ બેટા. તો તમે અહીંયા ઓકે, આના ઉપર વીજભાર કેટલો આવશે? 3+ આવશે ને, 3 અહીંયા જશે એટલે બેટા આ 3 આના માથે જાય. ઓકે, એટલે અહીંયા હું લખી દઈશ 3+. તો તમે જુઓ અહીંયા આવી ચક્રીય રચના. ચક્રીય રચના એટલે આમ ગોળ એવું નહીં, ચક્રીય રચના એટલે બંધ આકૃતિ. તો અહીંયા જો આવું બંધ બને છે ને બેટા, આવું બંધ. હા કે નહીં? તો હા. આવી રચનાને શું કહેવાય બેટા? કિલેટ. બોલ, ક્લિયર આ શબ્દ? હા સર. શું કીધું? ધાતુ આયન છે, કોની સાથે જોડાય છે? બહુદંતીય લિગેન્ડ. જેમ કે EN, PN, PTN, C2O4 2- આ બધા સાથે જોડાય છે. જોડાય છે ત્યારે સંકીર્ણની રચના કેવી બને છે? ચક્રીય. તો આવી ચક્રીય રચનાથી બનતું સંકીર્ણ એને આપણે શું કહીશું? કિલેટ. ઓકે, બોલ, આ શબ્દમાં કોઈ તકલીફ? ના સર. ઓકે. અને ટેક્સ્ટ બુકમાં જેટલી બી બધી મેં વ્યાખ્યાઓ બેટા બધી ચલાવી દીધી છે, તૈયાર કરી. હા સર. બરાબર, ખાસ તૈયાર કરી નાખજો. જેટલી બી બધી વ્યાખ્યાઓ છે, જો સ્પેશિયલી પેલા કઈ સંકીર્ણ સંયોજનોના નિયમો એસ જ આજ દિન સુધી પૂછાયા નથી બેટા. બરાબર છે, સંકીર્ણ સંયોજનોના નામકરણ માટેના નિયમ. ઓકે, પણ આપણે એકવાર વાંચી લેવા. નિયમ તો મેં તમને શીખવાડી દીધા છે બધા. અને આગળનું જેટલું બી છે એ બધું અત્યાર સુધીનું ચાલેલું તૈયાર હોવું જોઈએ બેટા. આપણે જો મેં એને રિલેટેડ MCQ પણ કરાવી દીધા, જે JEE નીટમાં આવતા હોય તે ટાઈપના બેટા. બરાબર છે, એટલે બધું સાથે સાથે કરતા જજો. રિવિઝન હશે તો જ જીતાશે બેટા. એવું નહીં કે ટેસ્ટના આગલા દિવસે હું રિવિઝન કરવા બેસું, એવું ના થવું જોઈએ. એ જ લોકો સફળ થાય છે કે જે રેગ્યુલર બેઝ પર રિવિઝન કરે બેટા. બરાબર, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ કામ કરજો. કારણ કે મેજોરિટી છોકરાઓની આદત કેવી હોય કે ભાઈ ટેસ્ટ હોય એના 1-2 દાડા પહેલા લઈને બેસે. ના, જે કંઈ પણ ચેપ્ટર ચાલી ગયા છે જૂના, એ બધી જ વસ્તુ રેગ્યુલર બેઝ પર રિવિઝન કરવી. ક્લિયર બેટા? હા સર. સર. હા 3+ હા બેટા. 3+ વાળું ખબર ના પડી, એ શું કઈ બતાવ્યું હતું? આખું પતી ગયું ને એટલે એ દોર્યા પછી ખાલી આવું કરીને ઉપર 3+ લખી. એટલે એ કોના માટે? આખા સંકીર્ણ માટે? આખા સંકીર્ણ માટે. બરાબર, મને એવું લાગ્યું કે ખાલી એક જ EN જોડે 3+ આવ્યો. ના 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 ના, એને આવી રીતે જ બતાવાય. બહુ સામાન્ય આવું કરીને ઉપર શું લખી દેવાનું? 3+. બરાબર, એટલે આખા ચક્રીય સંયોજનની ચારે બાજુ ગોલ ચોરસ કરીને 3+ એવું નહીં કરવાનું? ના, આટલું કરશો તો ચાલે. હવ, બરાબર. ઓકે, હવે બેટા લિગેન્ડ છે ને 2 પ્રકારના હોય. એક પ્રબળ
અને બીજો નિર્બળ. પ્રબળ લિગેન્ડ શું કરે? તો કે ધાતુ આયન સાથે વધુ આકર્ષણ ધરાવે, ધાતુ આયનની વધુ નજીક જાય અને ધાતુ આયન સાથે વધુ પ્રબળતાથી જોડાય. ક્લિયર? હા સર. હા સર. શું કીધું મેં? પ્રબળ લિગેન્ડ શું હોય, કરે? પ્રબળ લિગેન્ડ ધાતુ આયનની વધારે નજીક જાય અને પ્રબળતાથી જોડાય. બિલકુલ. એટલે ધાતુ આયન સાથે એ પ્રબળ લિગેન્ડ વધુ આકર્ષાય, એની વધુ નજીક જાય અને વધુ પ્રબળતાથી જોડાય, જ્યારે નિર્બળ લિગેન્ડ આવું ના કરી શકે. ક્લિયર આટલું? હા સર. ઓકે. હવે કેટલાક લિગેન્ડ પ્રબળ છે એને તમે ધ્યાનમાં લેજો. એક તો છે Cn માઇનસ, બીજું NH3CO. આ ત્રણ CO આ કેવા છે બેટા? પ્રબળ લિગેન્ડ છે. પછી માની લો કે H2O છે, Cl માઇનસ છે, F માઇનસ છે. આ બધા નિર્બળ લિગેન્ડ છે. હું પછી કરાવડાઈશ, હમણાં ખાલી આટલા ધ્યાનમાં રાખજો. બરાબર? કારણ કે આમાં શું હોય બેટા, દરેક ચેપ્ટરમાં એવું હોય કે અમુક એક ટોપિકની સાથે અમુક ટોપિક બીજા ભણો ત્યારે લિંક એસ્ટાબ્લિશ થાય. બરાબર છે? પણ એ બધી વસ્તુ ટોપિકમાં એક સાથે ના આપેલી હોય, આખા ચેપ્ટરમાં એક સાથે આપેલી ના હોય. તો એ જેમ જેમ ટોપિક ચાલશે તેમ તેમ ક્લેરિટી વધતી જશે બેટા. એટલે અત્યારે ખાલી હાલ પૂરતું એટલું ધ્યાનમાં રાખો કે આ Cn માઇનસ, NH3 અને CO એ પ્રબળ લિગેન્ડ છે, H2O, Cl માઇનસ અને F માઇનસ એ નિર્બળ લિગેન્ડ છે. ક્લિયર આટલું? લખી રાખજો. લખ્યું? હા સર. ઓકે. હવે કેટલાક એક સર આનો હું ઉપયોગ કરીશું. ઓકે, એ પણ હું સમજાવું કે આનો શું ઉપયોગ થાય. તો કે ભાઈ સંયોજકતા બંધનવાદ તમે ભણી ગયા કે નહીં? ચેપ્ટર સર. નંબર 4 ધોરણ 11. હા સર. બરાબર છે? ઓકે. તો સંયોજકતા બંધનવાદ અનુસાર મારે સંકીર્ણ સંયોજનોની રચના કરવી હોય ને, તો એ રચના કરવા માટે આ બધાની જરૂર પડશે બેટા. એ શું કરે શું નહીં એ બધી માહિતી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અને સાથે સાથે એમાં 8મા ચેપ્ટરની 2-3 થિયરી પણ મારે ઇન્ક્લુડ કરવી પડશે. તો એ પણ હું લઈ લઈશ બેટા. અને આને આપણે જોડે જોડે સાંકળીશું, કારણ કે સાથે ભણીએ ને એ વસ્તુ, એ થિયરી અને આ તો બિલકુલ ક્લિયર થઈ જાય બેટા. ઓકે? તો આ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, બાય બેટા. 8મું ચેપ્ટર 11માનું કે 12માનું? નહીં ને બેટા, આ 12માં. બરાબર બરાબર. બરાબર? ઓકે, બાય બેટા.